એટલા માટે એક સબરીનો પ્રસંગ મારે કહેવો છે. માતંગ ઋષિ જેના ગુરુ, તમે વિચાર કરો એ ગુરુ મહારાજનો શબ્દ બાપુ, માતંગ ઋષિએ સબરીને એક જ વાત કરી હતી કે અહીં બેહી જા, વહેલો મોડો રામ આવશે. આટલું જ ભજન, આટલી જ વાત. અને એક શબ્દ પકડી અને બાપુ સબરી બેહી ગઈ. રામ જેથી અહીંયા આવ્યા ને તેથી બાપુ ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા. કેવડી એની ધારણા છે. રામ અને લક્ષ્મણ સીતાજીની જયારે શોધ કરવા માટે નીકળ્યા ને ત્યારે અહીંયા સબરીનો આશ્રમ થોડોક શેટો અને પ્રકૃતિ બાપુ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી રામ 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 બોલતા હતા. લક્ષ્મણ રામને પૂછે છે, મોટા ભાઈ આ કયો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. અને સંતોનું એવું મંતવ્ય છે કે એક જગ્યાએ બેન 3.5 કરોડ નામના જાપ થાય ને એટલે દિવાલમાંથી અવાજ આવે ને ધરતીમાંથી અવાજ આવે. 3.5 કરોડ નામના જાપ થવા જોઈએ. હવે સબરીએ 70 વર્ષ સુધી નામ લીધું. કેટલા નામ લીધા છે? લક્ષ્મણ કહે છે આ તમારી પ્રકૃતિ તમારું ભજન કરે. ત્યારે રામ કહે છે કે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને, તો કે હા, તો કે આજ આપણે એક સંતને મળવા આપણે જવાનું છે. સામેની જો ઓલી ઝૂંપડી રહી ને, એ ઝૂંપડીમાં જાતો એક ભીલડીની બાઈ મારા નામના જાપ કરે છે. અને લક્ષ્મણ અહીંયા ગયો ને ભાઈ, આમ નેજવા કરતી કરતી બાપુ રોતી હતી. હો સબરી, શેષ નાગનો અવતાર લક્ષ્મણ પરશુરામને પરસો વાળી દે, પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ. સબરી બાપુ આમ નેજવા કરીને કહે મારા ગુરુએ કીધું છે કે રામ આવશે, પણ હજી નો આવ્યો. નહીં આવે, નહીં આવે, એ નહીં આવે એમ કે ને તો અંદરથી અવાજ આવે કે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. આવે આવે ને આવે. અને હળવી હળવી બાપુ આમ બોલતી હતી કે મને નજરે દેખાતું નથી, કાને સંભળાતું નથી. રામ કયા રસ્તેથી આવશે? રામે કેવા કપડા પહેર્યા છે? રામ શું વાહન લઈને આવશે? આ તો હું મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ. અને હળવી હળવી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી અન તું છો એકલ નો બેલી. આ સબરીએ ગાયું એક નો ગાયું ખબર નથી, પણ આવી કઈક વેદના હતી. હો સબરીને કઈક આવી પીડા હતી એની. કાલા ઘેલાય મેં એ તારા કેવાઈન જપીએ તારા તારી હારે મારે જૂનો